નમસ્કાર. સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ તરફથી આજના કરંટ અફેર્સ એમસીક્યુ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો શું તમે બધા તૈયાર છો તમારા જ્ઞાનને ચકાસવા માટે? ચાલો જરા પણ વિલંબ કર્યા વગર શરૂ કરીએ. આપણા આજના પહેલા વિભાગમાં આપણે દેશના અર્થતંત્ર પર એક નજર નાખીશું. ખાસ કરીને બેન્કિંગના નવા ટ્રેન્ડ્સ અને મહત્વના વ્યાપાર કરારો વિશે વાત કરીશું. તો ચાલો, પહેલો સવાલ સીધો જ આરબીઆઈના તાજેતરના રિપોર્ટ પર છે. અહીં 3 વિધાનો આપેલા છે, એના પર ધ્યાન આપજો. પહેલું વિધાન કહે છે કે આ રિપોર્ટ આરબીઆઈ એક્ટ 1934 હેઠળ પ્રકાશિત થાય છે. બીજું કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોનો જે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ રેશિયો છે, એટલે કે જેને આપણે સાદી ભાષામાં ડૂબેલી લોન કહીએ છીએ, એ ઘટીને 2.1% નવા નીચલા સ્તરે પહોંચી ગયો છે. અને ત્રીજું, 2024-25 દરમિયાન બેન્કોમાં જે ડિપોઝિટ વધી એ બેન્કોએ આપેલી લોન એટલે કે ક્રેડિટ ગ્રોથ કરતાં થોડી વધારે હતી. તો વિચારો આમાંથી કયા વિધાનો સાચા છે? અને સાચો જવાબ છે બી, એટલે કે માત્ર બીજું વિધાન જ સાચું છે. હવે ચાલો સમજીએ કે કેમ પહેલું વિધાન ખોટું છે. કારણ કે આ રિપોર્ટ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ આવે છે, આરબીઆઈ એક્ટ 1934 હેઠળ નહીં. આ એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત છે, યાદ રાખજો. અને ત્રીજું વિધાન પણ ખોટું છે. કેમ? કારણ કે હકીકતમાં બેંક ક્રેડિટમાં 11.5%નો વધારો થયો, જે ડિપોઝિટ ગ્રોથના 11.1% કરતાં થોડો વધારે હતો, ઓછો નહીં. એટલે જ આપણો જવાબ બી છે. ચાલો હવે આંતરરાષ્ટ્રીય વેપાર તરફ વળીએ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ વિશે આ વિધાનો જુઓ. પહેલું, આ કરાર હેઠળ ભારતથી ન્યૂઝીલેન્ડ જતી બધી જ વસ્તુઓ પર 100% ડ્યુટી ફ્રી એક્સેસ મળે છે. બીજું, સફરજન પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાના કારણે આપણા દેશના સફરજન ઉત્પાદકોએ આનો વિરોધ કર્યો છે. અને ત્રીજું, આ કરારમાં ડેરી સેક્ટરને સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યું છે, મતલબ કે ત્યાંથી ગમે તેટલી ડ્યુટી ફ્રી આયાત થઈ શકે છે. તો શું લાગે છે, આમાંથી શું સાચું છે? અહીંયા સાચો જવાબ છે બી, એટલે કે પહેલા અને બીજા વિધાનો સાચા છે. આ કરાર આપણા નિકાસકારો માટે ખરેખર એક મોટી વાત છે, કારણ કે એનાથી 100% ડ્યુટી ફ્રી એક્સેસ મળે છે. અને હા, સ્થાનિક સફરજન ઉત્પાદકોએ આનો વિરોધ પણ કર્યો હતો. પણ ત્રીજું વિધાન ખોટું છે. ભારતે પોતાના ડેરી સેક્ટરને સુરક્ષિત રાખ્યું છે, તેને સંપૂર્ણપણે નથી ખોલ્યું. બસ અમુક ચોક્કસ વસ્તુઓ પર જ છૂટછાટો આપી છે. ઓકે, તો હવે આપણે પર્યાવરણ અને ટેકનોલોજીના રસપ્રદ વિષય તરફ આગળ વધીએ છીએ. આપણે જોઈશું કે હવામાન વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શું નવું થઈ રહ્યું છે. દિલ્હીના વાયુ પ્રદૂષણ વિશે તો આપણે બધા જાણીએ છીએ. એમાં એક શબ્દ આવે છે સેકન્ડરી એરોસોલ્સ. આ એવા કણો છે જે સીધા વાહનોમાંથી નથી નીકળતા, પણ હવામાં બીજા કેમિકલ્સ સાથે ભળીને બને છે. તો એમોનિયમ સલ્ફેટ જેવા સેકન્ડરી એરોસોલ્સને આ ચારમાંથી કયો વિકલ્પ સૌથી સારી રીતે સમજાવે છે? શું તે પ્રાથમિક પ્રદૂષકો છે? શું તે વાતાવરણમાં રાસાયણિક પ્રક્રિયાથી બને છે? શું તે માત્ર ઉનાળામાં જ બને છે? કે પછી તે PM10 કણો કરતાં પણ મોટા હોય છે? અને સાચો જવાબ છે બી. સેકન્ડરી એરોસોલ્સ, જેમ મેં કહ્યું, સીધા નથી બનતા, પણ હવામાં જટિલ રાસાયણિક પ્રક્રિયાઓથી બને છે. ખાસ કરીને શિયાળામાં જ્યારે થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ અને ખેતીમાંથી આવતો એમોનિયા ભેગા થાય છે, ત્યારે આ ઝેરી PM2.5 કણો બને છે. અને આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. હવે વાત કરીએ ટેકનોલોજીની. ભારતની એક નવી પહેલ છે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે કે IAIRO. એના વિશેના આ વિધાનો પર વિચાર કરો. પહેલું, એની સ્થાપના ગિફ્ટ સિટી, ગુજરાતમાં એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તરીકે થઈ છે. બીજું, એ કંપની એક્ટ 2013 હેઠળ નફો કમાતી સંસ્થા તરીકે કામ કરે છે. અને ત્રીજું, આ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ વચ્ચેની ભાગીદારી છે. તો આમાંથી કયા વિધાનો સાચા છે? અહીંયા સાચો જવાબ છે સી, એટલે કે પહેલું અને ત્રીજો વિધાન સાચું છે. જે મુખ્ય વાત પકડવાની છે એ બીજા વિધાનમાં છે. IAIROની સ્થાપના ગિફ્ટ સિટીમાં થઈ છે અને એ ત્રિપક્ષીય ભાગીદારી પણ છે, પણ એ નફા માટે કામ કરતી સંસ્થા નથી. એને કંપની એક્ટની કલમ 8 હેઠળ નોન પ્રોફિટ સંસ્થા તરીકે રજીસ્ટર કરવામાં આવી છે. એનો હેતુ નફો કમાવાનો નથી, પણ AI રિસર્ચને પ્રોત્સાહન આપવાનો છે. આ એક નાની પણ ખૂબ જ મહત્વની વિગત. ચાલો હવે શાસન અને આંતરિક સુરક્ષા જેવા ગંભીર પણ મહત્વના વિષયો પર આવીએ. આપણે રમતગમત પ્રશાસન અને રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો વિશે વાત કરીશું. રમતગમતના શાસનની વાત કરીએ.
ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિંદ્રાની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સના રિપોર્ટ વિશે આ વિધાનો જુઓ. પહેલું, એ NCSECB નામની એક સ્વતંત્ર સંસ્થા બનાવવાની ભલામણ કરે છે. બીજું, તે નિવૃત્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ટ્રેનિંગ આપવા માટે ડ્યુઅલ કેરિયર પાથવે સૂચવે છે. અને ત્રીજું, તે ગુણવત્તા જાળવવા માટે સ્પોર્ટ્સ મેનેજમેન્ટની તાલીમ ફક્ત NIS પટિયાલામાં જ આપવાનું સૂચન કરે છે. આમાંથી કયું સાચું લાગે છે? અહીંયા સાચો જવાબ છે બી, એટલે કે પહેલું અને બીજું વિધાન. ત્રીજા વિધાન પર ખાસ ધ્યાન આપજો. NCSEB અને ડ્યુઅલ કેરિયર પાથવેની ભલામણો સાચી છે, પણ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવાયો છે કે NIS પટિયાલાનો એકાધિકાર ન હોવો જોઈએ. એના બદલે ટ્રેનિંગને વિકેન્દ્રિત કરવી જોઈએ અને બીજી યુનિવર્સિટીઓને પણ માન્યતા આપવી જોઈએ, જેથી વધુ પ્રોફેશનલ્સ તૈયાર થાય. હવે આંતરિક સુરક્ષાને લગતો એક સવાલ. તાજેતરમાં ચર્ચામાં રહેલું ઇમામ મહેમૂદ કાફિલા એટલે કે IMK શું છે? શું એ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ છે? શું એ જમાતુલ મુજાહિદીન બાંગ્લાદેશ JMB નામની સંસ્થાની એક કટ્ટરપંથી શાખા છે? શું તે યુનાઇટેડ નેશન્સનું કોઈ શાંતિ મિશન છે? કે પછી કોઈ જૂનું વ્યાપારી સંગઠન છે? આનો સાચો જવાબ છે બી. IMK એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ JMB ની જ એક કટ્ટરપંથી શાખા અને એક ટેરર મોડ્યુલ છે. તાજેતરમાં આસામમાં થયેલી ધરપકડને કારણે આ સંગઠન ચર્ચામાં આવ્યું હતું, જે આપણા દેશની સુરક્ષા માટે એક મોટો ખતરો છે. અને હવે તૈયાર થઈ જાઓ આપણા અંતિમ વિભાગ માટે. આ એક રેપિડ ફાયર રાઉન્ડ છે, જેમાં આપણે સંરક્ષણ અને આપણા વારસા પર એકસાથે નજર નાખીશું. ચાલો હવે જોડીઓ બનાવીએ. એક બાજુ છે પિનાકા LRGR, INSV કૌંડિન્ય અને વિનોબા મીરા કુટીર, અને બીજી બાજુ એમના વર્ણન છે. શું પિનાકા 120 કિલોમીટર રેન્જની ગાઇડેડ રોકેટ સિસ્ટમ છે? શું INSV કૌંડિન્ય એક પરંપરાગત રીતે સીવેલું સઢવાળું જહાજ છે? અને શું વિનોબા મીરા કુટીર સાબરમતી આશ્રમમાં અપરિગ્રહનું પ્રતીક છે? વિચારો અને સાચો કોડ પસંદ કરો. અને સાચો જવાબ છે એ. આ તો એકદમ સીધું હતું. ત્રણેય જોડીઓ બિલકુલ સાચી છે. પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટની રેન્જ ખરેખર 120 કિલોમીટર છે. INSV કૌંડિન્ય એ આપણી પ્રાચીન જહાજ બનાવવાની ટેકનિકને જીવંત કરતું એક પરંપરાગત જહાજ છે. અને સાબરમતી આશ્રમમાં આવેલી વિનોબા મીરા કુટીર ગાંધીજીના અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે સંગ્રહ ન કરવાના મૂલ્યને સુંદર રીતે દર્શાવે છે. હંમેશા યાદ રાખજો, જ્ઞાન એ સમજણ તરફનું પહેલું પગથિયું છે. આપણે જેટલું વધુ જાણીશું, એટલું જ આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજી શકીશું. આ જ્ઞાનયાત્રામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી કમ્યુનિટીમાં જોડાઓ.